હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો. તો આપણે દાદાની તબિયત સારી નથી એટલે તાત્કાલિક આપણે દેશમાં જવાનું થયું છે. તો આપણે ઠેલા તૈયાર કરી લીધા હશે, આપણે નીકળીએ દેશમાં. હું તમને બતાવીશ. ચાલો આપણે આવી ગયા છીએ, ગેલો હોટલે પહોંચી ગયા છીએ. વાગી ગયા છે 12:30. તો આપણે પછી જમી લઈશું. એને બતાવું. બ્રિજ તો શું ખાય છે? પિઝા ખાય છે. જો અરે શું ખાય છે? એને એવું જ ભાવ્યો. આપણે મસાલા ઢોસા. હાલો બધા જમવાનું. તો ગેલો આપણે જમી લીધું છે, જોઈ શકો છો તમે. તો આપણે ગેલોક્સ હોટલે ખાઈ લીધું છે અને હવે આપણે સીધા નીકળશું અને આપણે 5-6 વાગે આરામથી પોગી જવું. અમારો પહેલો ઓર્ડ છે. અત્યારે હું અહીંયા ઊભો છું. 300 કિલોમીટર ગાડી હાલી ગઈ છે, 215 બાકી છે અને આપણી ગાડી ઊભી છે અહીંયા. અને સામે અહીંયા ગેલોક્સ હોટલ જેટલા પણ હોટલનું નામ છે, જે કંપની છે ને એના સામે નામ લખેલા છે, તમને બતાવું. અને આમાંથી ને ત્યાં ઘણી દુકાનો ખાવાની ને એવી હોદન છે. અમે પીઝો લીધો તો મેં, અને આમ બધી દુકાનો છે. ત્યાં બધી દુકાનો ઊભી છે. હેલો, તો આપણે પૂરી ગયા છીએ દેશમાં. દાદાની ખબર કાઢવા આવ્યા છે. આ છે મારા જેઠાણી બા. કેમ છો? મજામાં. હું બનાવો છો? થેપલા બનાવીશ. કોને હાટું? મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? સુરત થી આવ્યા છે, ગામડેથી આવ્યા છે મહેમાન. સ્પેશિયલ બનાવે છો થેપલા? કારણ કે એના દેરને બહુ ભાવે છે એટલે થેપલા બનાવે છે. હા. આ છે અમારી દીદી, મારા બીજા જેઠની છોકરી છે. દીકરી છે મારી. જો મારી છોકરી છે. જો થેપલા બનાવે. શું બનાવીશો બેટા? થેપલા બનાવી છે. ચાલો ખાવા બધા. મસ્ત બનાવ્યા છે ને? હા, આવો. આવો, આ બીજા જેઠની છોકરી છે. તમને બતાવું. કેમ છો? મજામાં. શું હાલે? કાંઈ નહીં, પીઝા લઈ આવ્યો પણ ભાવતા નથી. નહીં, પીઝા લઈ આવ્યા છીએ. આપણે તમને કીધું તું ગેલોક્સે જમવા ઉતરા છે, ત્યાંથી લેતા આવ્યો પણ એ કે ભાવતા નથી. તો આપણી માટે થેપલા બનાવી લીધા છે. આપણે મારા મોટા જેઠાણી છે એની મુલાકાત કરાવો. આવી જાઓ. આરામ કરે છે. શું કરો છો? શું કરો છો? તમે શું કરો છો? સારું છે ને? હા, સારું છો. કોણ આવ્યું સુરતથી? સુરતથી કોણ આવ્યું? મુનાભાઈ નહીં. અમારા મોટા જેઠાણી છે. આપણે કાલે નવા બ્લોગ સાથે મળીએ. ફરી મુલાકાત કરાવીશ. આવજો.